ગીર સોમનાથની અહીં વેરાવળ ખારવાવાડા વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી થયું। મોડી રાત્રે મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત થયા। દાયકાઓ જૂનું રહેણાંક મકાન એ ધરાશાયી થયું અને ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક સવાર પણ દટાઈ ગયો, જેના કારણે તે મોતને ભેટ્યો। તો આ ભયાવહ દ્રશ્યો 3 માળનું મકાન ખૂબ જ જૂનું આ મકાન હતું જે ધરાશાયી થયું। ગત મોડી રાત્રે વાતાવરણમાં જે પલટો આવ્યો તેના કારણે આ પ્રકારની ઘટના બની। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। દિનેશ, આ મકાન ધરાશાયી થવાની જે ઘટના બની વિગતે જણાવશો। જી બિલકુલ પ્રીતિ, ખાસ કરીને ઘટનાની જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વેરાવળના ખારવાવાડા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મોડી રાત્રે એટલે કે રાત્રિના 3 વાગ્યાની આસપાસ જે મકાન છે તે ધરાશાયી થયું હતું ને તેમાં માતા પુત્રી સહિત એક બાઇક સવાર છે તેમનું મોત થયું છે। કારણ કે બાઇક સવાર છે તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન જ અચાનક આ મકાન છે તે ધરાશાયી થયું અને તેમના કારણે તેમનું પણ ત્યાં જ ઘટના સ્થળે મોત થયું હતું। જોકે 2 જેટલા લોકો છે તેમને જીવિત બહાર કઢાયા છે। જોકે આ પ્રકારના ઘણા બધા મકાનો છે તે વેરાવળ શહેરની અંદર મકાનો આવેલા છે, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા તંત્રની બેદરકારી અને લોકોની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી કહી શકાય। કારણ કે મકાનો જ્યારે લાંબા વર્ષોથી આ પ્રકારના જર્જરિત હોય છે ત્યારે તેમને સમારકામ કરવાની હોય છે, પરંતુ તે પ્રકારની કામગીરી ન કરવાને કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી હોય છે। પ્રીતિ, બિલકુલ આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ વડોદરાના પાદરાની ઢાઢર નદીમાં 4 લોકો ડૂબ્યા। કોઝવે પરથી પસાર થતા ઘટના બની। પરિવારના કુલ 4 સભ્યોમાંથી 2 લોકોનો બચાવ થયો છે, જ્યારે 2 બાળકો પાણીના પ્રવાહમાં તણાતા શોધખોળ હાથ ધરાઈ છે। કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધતા આ ઘટના બની હતી। મૂળ કોટના ગામનો પરિવાર જે સાસરીમાંથી પરત ફરી રહ્યો હતો અને ત્યારે બાઇક સ્લીપ થતા 4 લોકો નદીમાં ડૂબ્યા હતા। તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ છે। સુરક્ષા એંગલ ન લગાવવાના કારણે આ પ્રકારની ઘટના બન્યા હોવાના આક્ષેપ છે। તો અહીં ધારાસભ્ય ચૈતન્યસિંહ જ્વાલાએ તંત્રને વહેલી સવારથી જ રેસ્ક્યુની સૂચના આપી હતી। તો પરિવારના 4માંથી 2 લોકોનો બચાવ થયો છે। સ્થાનિકો દ્વારા બચાવ કરવામાં આવ્યો, જ્યારે 2 બાળકો કે જે હજુ લાપતા છે તેમની શોધખોળ ચાલુ છે। કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધી જતા ઘટના બની હતી। બાઇક સ્લીપ થતા આ 4 લોકો નદીમાં ડૂબ્યા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ તંત્રની બેદરકારી છે, કારણ કે અહીં સુરક્ષાની જે એંગલો લગાવવાની હોય, સુરક્ષાની જે વ્યવસ્થા કરવાની હતી એ વ્યવસ્થા નથી કરવામાં આવી અને તેના કારણે આ પ્રકારની ઘટના બની। જે ઘટના બની તરત એમના કુટુંબના ગોપાલભાઈ અને એ લોકો તરત દોડી આવ્યા અને એમની હિતેશભાઈ અને એમની પત્નીને બેનો બચાવ કર્યો, પણ અંધારું હોવાના કારણે, મગર હોવાના કારણે બાળકો રાતે મળ્યા ના એકદમ, એટલે એમના હિતેશભાઈ અને એમની પત્નીનો બચાવ થયો। 2 બાળકોનો હજુ પતો નહીં ચડ્યો। આગળ વાત કરીએ અમદાવાદમાં મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા। ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। સ્વસ્તિક બંગલો પાસે હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો આ દ્રશ્યો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના છે, જ્યાં ગત મોડી રાત્રે આવેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદના આપને આ દ્રશ્યો દર્શાવી રહ્યા છે। આ 2 દ્રશ્યો, મોડી રાતના દ્રશ્યો અને વહેલી સવારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોડી રાત્રે જેટલું પાણી ભરાયેલું હતું, વહેલી સવારે પણ એટલું જ પાણી ભરાયેલું છે। ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। અમદાવાદ શહેરમાં રવિવારે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। પરિણામે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના છે। સ્વસ્તિક બંગલો પાસેના આ દ્રશ્યો છે, જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તે સ્પષ્ટપણે અંદાજ આપ દ્રશ્ય પરથી લગાવી શકો છો, કારણ કે જે વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે અહીં પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે જે ડ્રેનેજ લાઇન છે તે પણ ઓવરફ્લો થઈ હતી અને તેને પરિણામે આ જે ગંદુ પાણી છે તે અહીં રોડ પર ફેલાયેલું જોવા મળી રહ્યું છે। લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આસપાસમાં અનેક રહેણાંક વિસ્તાર છે અને જે સ્કૂલે જતા બાળકો છે, નોકરીએ જતા નોકરિયાત વર્ગ છે, તેઓએ આ પાણીમાંથી ફરજિયાતપણે અહીંથી પસાર થવાની ફરજ પડી હતી અને પરિણામે તેઓ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
આગળ વાત કરીએ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા. સવારથી જ અહીં વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણામાં વરસાદ વરસ્યો તો ખેડા, વણવા કાયા તેમજ માંગવાડા અને ગઢશીશામાં પણ વરસાદી ઝાપટા પડ્યા. તો આ દ્રશ્યો કચ્છથી અનન્ય છે કે અહીં ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ છવાયો હતો અને પશ્ચિમ કચ્છમાં ખાસ વાતાવરણમાં પલટો આવતા વરસાદ નોંધાયો. તો જામનગરમાં વાવાઝોડાની અસરના કારણે વરસાદ વરસ્યો. વાવાઝોડું દરિયામાં હાલ સક્રિય છે. તેવા સમયે દરિયાકાંઠે આવેલા જામનગરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો. જામનગર શહેર ઉપરાંત જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. આ ઉપરાંત વરસાદને લઈને પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો ચિંતિત છે. તો અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ. વહેલી સવારે મેઘરજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ મેઘરજ પંથકમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી બફારાથી રાહત. તો અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ. વહેલી પરોઢે અહીં વરસાદ ખાબક્યો. માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. ખેડૂતોને ખેતરમાં કે જ્યાં મગફળી, સોયાબીનના પાક ઊભા છે, તૈયાર પાક છે, તેને નુકસાનની ભીતિ. તો પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. પાટણ શહેર સહિત તાલુકામાં વરસાદ નોંધાયો. પાટણ, ગોલાપુર, માતરવાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદના ઝાપટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ઊભા અને તૈયાર પાકને નુકસાનની ભીતિ. તો મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ છવાયો છે. બહુચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો. સુરાપુરા, ચંદ્રોડા, સૂરજમંડાલી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. પાકને નુકસાન થવાની ભીતિ છે. તો બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ. અહીં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વાવ, થરાદ, લાખણી, દિયોદર તેમજ કાંકરેજ, ડીસા સહિત ધાનેરા પંથકમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા. મગફળી કાઢવાના સમયે જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી. હવે વાત આફત ભરપૂરની. આપને જણાવી દઈએ, દાર્જિલિંગની પહાડીઓ અને આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે થયેલા એક દાયકાના સૌથી ભયાનક ભૂસ્ખલનમાં બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનથી અનેક ઘરો તબાહ થઈ ગયા છે. રસ્તાઓનો સંપર્ક કપાઈ ગયો છે. તો ગામડાઓ અલગ થઈ ગયા અને વ્યાપક વિનાશ વચ્ચે સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. એનડીઆરએફ તેમજ દાર્જિલિંગ અને જલપાઈગુડી જિલ્લા વહીવટીતંત્રના મતે અનેક જાનહાનિ નોંધાઈ છે. જેમાં સરસાલી, જસબીર ગામ, મિરિક બસ્તી, ધાર ગામ જેને મેચી કહેવાય છે, આ ઉપરાંત મિરિક તળાવ વિસ્તાર અને નાગર કાંટા વિસ્તારનો સમાવેશ થાય છે, જ્યાં આ પ્રકારની અસર જોવા મળી. આ ઉપરાંત એનડીઆરએફના મતે દાર્જિલિંગમાં કુલ 18 લોકોના મોત થયા છે, જેમાં 11 લોકોના મોત